ગણતરીના દિવસો બાકી છે અને જોરશોરથી પ્રચાર હાથ ધરવામાં આવી રહ્યો છે. શું કહેશો એ બાબતે? ગુજરાત લોકસભાની ચૂંટણીને થોડા દિવસો જ બાકી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી મહેનત કરી રહ્યા છે. એમના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર શહેરમાં ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? વિસ્તાર ગ્રામ્ય હોય કે શહેરી હોય, તમામ વિસ્તારોની અંદર પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે અને આ વખતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે મતદારો પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે. કયા કયા મુદ્દાઓથી લઈને લોકો વચ્ચે જાશો અને કયા મુદ્દાને લઈને લોકો કોંગ્રેસને મત આપશે? સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે. સ્થાનિક પ્રશ્નો ઘણા સમયથી છે. પાછલા 10 વર્ષની અંદર સ્થાનિક પ્રતિનિધિત્વએ વિસ્તાર માટે યોગ્ય જવાબદારીપૂર્ણ જે રજૂઆતો કરવી જોઈએ એ રજૂઆતો નથી થઈ, નિષ્ક્રિય રહ્યા છે. એના કારણે આ વખતની ચૂંટણી છે એ સ્થાનિક મુદ્દાઓ ઉપર જ આધારિત રહેશે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એનો કંઈક ને કંઈક કોંગ્રેસને ફાયદો થશે એવું લાગે છે આપને? ચોક્કસપણે માત્ર ક્ષત્રિય સમાજ નહીં, પરંતુ પાછલા દિવસોમાં આપણે જોયું છે તેમ ઠાકોર સમાજે પણ આંદોલન કર્યું હતું, દલિત સમાજે આંદોલન કર્યું હતું, પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. આજે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે. એટલે બીજી રીતે કહીએ તો આજે દરેક સમાજ આ સરકારથી નારાજ છે.